ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો ગતરોજ ભરૂચ નર્મદાના ખખડધજ થઈ ગયેલા અને ખાડા પડેલા રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા। ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો થયા હતા। ત્યારે પોલીસ અને ચેતર વસાવા સાથે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું। આવો જોઈએ સમગ્ર દ્રશ્યોને। અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ, એટલે તમે ચાલો સાથે બધા। હા ચાલો, આપણી ગાડી લઈ લો, અમારા માણસ બેસી જાય। વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં, તો પછી આપણે મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો। આપ બતાવીએ આપણે, હમણાં બતાવો જો એમએલએ સાહેબ કા અમારો માણસ બેસે કે આપણે અમારી ગાડીમાં આપણે જે અનુકૂળ આવે, બરોબર છે? તમારા પર કોઈ ઓર્ડર હોય ને હા એ બતાવશું, પછી બતાવશું। ના પછી નહીં, હમણાં બતાવો। અત્યારે અહીં જોડે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો ભાઈ। તમે આ બાજુ આવતા, બીજા ભાઈ આ બાજુ આવતા રહો, સાઈડમાં બીજા એક બાજુ આવતા રહો ભાઈ। ક્યાં ગયા પોલીસ? બીજા આ પાછળ બધા સાઈડમાં લઈ લો। હા ભાઈ તમે, અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ, તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ, એમએલએ સાહેબ જોડે તમારી સાથે વાત કરીએ। બેન બધું કાયદેસર કાર્યવાહી પણ થાય જ છે। કેટલી કાયદેસર ચૌધરી સાહેબ કેટલી કાયદેસરની હવે રોડ ઉપર કાર્યવાહી કરી બતાવો અમને। પાછળ અમારે ભરૂચ જવું 3-4 કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે। આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો, એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી યાર। જનતા આટલી બધી તાહીમાં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને। એમાં વધારે હેરાન થાય કઈ પબ્લિક ને અમે આજ દિન સુધી રોકો એટલે શું થાય? અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું એવું નથી કહેતા, એવું અમે કહેતા જ નથી, એવું અમે બિલકુલ નથી કહેતા। આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે, પણ એવું કેમ છું? તમે કાયદેસરની કાર્યવાહી કરો। આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો, નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો, એટલે અમને સંતોષ। કેમ કે 3 મહિનાથી ખાડા પડેલા છે યાર, અમે કેટલા હેરાન થયા છે। આ રોડ પર આટલો ટ્રાફિક રહે છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને, ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી। રોજના તો કેટલા લોકો હેરાન થાય। કેમ કે આ તો 10 લાખની માણસ ગાડી લાવે, એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે, રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ। અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે, વેઠવાની થોડી ટેવ છે આપણે એવું હોય, એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ। નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો, આ રોડ રસ્તા ક્યારે બનાવે છે આપણે સંતોષકારક જવાબ આપી દે। આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દઉં ને, એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ત્યાં બોલાવી લે, બધા નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં જશે, એમના અહીંથી આગળ નહીં જવાય। કેમ ભાઈ, ઓર્ડર છે તમારી પાસે અમને રોકવા? બતાવો, ચાલો બતાવો ઓફિસમાં। તમે બંધ કરો, ઓફિસમાં અડધો કલાક હું બેઠો, ઉભા રહો તમે। ધારાસભ્ય તરીકે હું અડધો કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય, એટલે હું કેસ કરવાના છું, એટલે તમારે આ રીતે હવે સર્જવાની બતાવો નહીં ભાઈ, આગળ નહીં જવાની। અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ, બધી કરીએ છીએ। મેં વાત કરું છું સાયલેન્ટ, એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે બતાવો। આ જે વ્યવસ્થા ને તમે, અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ છીએ। તમે ભેગા કરીને આ રીતે પોલીસનો કોઈ હુકમનું માન રાખતા નથી। અમે કહીએ છીએ કે આ 200 મીટિંગ કરાવી દઈએ, હવે એનાથી વિશે શું કરીએ અમે? સાહેબ અમારે આખો દિવસ બેહી રહેવાનું, કોઈ આખો દિવસ નથી। આગળ આવી જાઓ, કોઈ બોલતા નહીં, આગળ આવી જાઓ ભાઈ। એક જ મિનિટ, અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો? આરએચ વાડા સાહેબ, અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે, અમારે કોની સાથે મીટિંગ કરવાની? તમારી હાથે? કોની હાથે કરવાની? મેં તમને કીધું તો ખરા કોની સાથે? અમે તો આવી ગયા, અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો। હું આપને કહું છું, અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું, છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો। અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે, બરાબર? અમે ઝઘડિયાથી નીકળ્યા, તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો, તો કોણ કયો માર્ગ મકાન વિભાગ વાળો છે? તો તેનું અમારે વાત કરવાની ભાઈ, તમે રોડ બનાવવાના છો?
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી લઈને વાલિયા, ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે, સાથે ભરૂચથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ એટલો ખરાબ છે, દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણસમા ખાડા છે. પ્રજા તાહીમામ પોકારી લઈ રહી છે. કમરના દુખાવાવાળા આજે એટલા બધા દવાખાને છે. અમારી માંગ એટલી છે, માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેધરી આપે એટલે અમારું આંદોલન પૂરું. પણ પોલીસ અમને કાયદા સમજાવે છે, તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે? નથી. જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેધરી આપે એ લોકોને અમારી સામે બોલાવી લાવો. 2 કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે. અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચથી લઈ આવ્યા. હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી. અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા. અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે. એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી. શું આ મજાક ચાલે છે? અમે જનતાના સેવક છે, એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે. પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે, જેવી રીતના અમને પગાર મળે છે. એમની રિસ્પોન્સિબિલિટી બને છે, બરાબર. મેમો ફાડે છે, લાયસન્સ નથી, આરસી બુક નથી, બરાબર, પીયુસી નથી, તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા? કોન્ટ્રાક્ટર પર, એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ. તમે તમારું કામ તમે કરો. અમે અત્યાર સુધી આંદોલન કર્યું, કોઈને અવ્યવસ્થા નથી કરી. કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી. શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ. અને પોલીસ એનો રોફ જમાવવાની વાત કરતી હોય તો અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ. બંધારણમાં, અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે. તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ રોડ 7 દિવસમાં અમે પૂરા કરી દઈશું, ખાડા પૂરીને, એવી બાહેધરી આપે. અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પર ફરિયાદ, કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેધરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે. નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્વક આગળ પણ ચાલુ રહેશે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈનો જે કહેવાનો છે કે પૂરવાની જે કામગીરી છે 7 દિવસમાં પૂરી થાય તો ઓ ભાઈ કેમ તમે આવો ને, તમને કીધું હા તો ઓર્ડર લાવ. તું તમે ઓર્ડર લાવો. તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે. શું કર્યું તમે? અહીંયા આવીને અમારે ચા પીવા માટે અમારે મળવું હોય છે. જો સાહેબ તમને અમે સહકાર આપ્યો, તમે ત્યાંથી લઈ આવ્યા. અમે આવ્યા કે નહીં આવ્યા? તમે બાયપાસ પરથી, ખર્ચી પરથી લઈ આવ્યા, ત્યાંથી બી અમે આવ્યા. અહીંયા કયો અધિકારી છે? અમે અડધો કલાકથી બેઠા છે. સાહેબને મળવા તો લઈ જતા હતા. કયા સાહેબને? એસપી સાહેબને મળો. તમે પહેલા એકવાર મળો અને છતાંય અમારે એસપી સાહેબ પૂરવાના અમારે મળ્યા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો. મારી પાસે એટલી ઓથોરિટી નથી. તમે સાહેબ સાથે મળો તો ખરા. ગોહિલ સાહેબ, મળવામાં ક્યાં પ્રોબ્લેમ? સાંભળો, એસપી સાહેબને મળવામાં અમને કોઈ જ વાંધો નથી. ખાડા બાબતનું બાહેધરી કોણ આપવાનું? અમને કોણ પૂરી આપવાનું? એની વાત મળવામાં કોઈ પ્રોબ્લેમ? ના, માર્ગ મકાન વિભાગ અમારો આંદોલન એક્સિડન્ટો થાય છે, નિર્દોષ માણસો મળી જાય. છો કે અડધો કલાક, પોણો કલાક, 1 કલાકથી તમે અહીંયા છો. એક 5-10 મિનિટ માટે એસપી સાહેબને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે આપને? એસપી સાહેબને મળવામાં અમને કોઈ પ્રોબ્લેમ બાજુમાં સાહેબ અડધો પોણો કલાકમાં એસપી સાહેબ તો આવી જવા જોઈતા હતા અહીંયા. નિરંજનભાઈ ઉભા રહો. જો અત્યારે જે એસપી સાહેબની સામે બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય એટલે કોઈ ના બોલે સાહેબ. અમે એસપી સાહેબને મળવામાં બી સહમત છે. અમે આમાંથી હું એકલો કે આ 2 જણ કે આ 5 જણ નહીં આવીએ. અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું અને અમે ચર્ચા કરીશું. આટલી બધી જગ્યા છે. તમે લઈ આવ્યા અમને, તમે લઈ આવ્યા. અહીંયા 1000 માણસો બેસે. તમે લઈ આવ્યા અમને, 1000 માણસો બેસે એવી જગ્યા છે. પછી બી અમારે રાહ જોવાનું. હવે તમે એમના લીડર એટલે જ છો, તમે એમનો અવાજ બન્યા છો. તમે એમને મળી લો એટલે એ લોકો મળી લીધા, એવું ગણી શકીએ. પ્રતિનિધિ તરીકે તમે જ મળો. પછી તમે બહાર નીકળીને એમને કહી દેશો કે આવી ચર્ચા થઈ છે. સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું. મેં લીડર છું. આ લોકોને બેહી જામ તો બેહી જાય, ઊભા થાવ તો ઊભા થાવ, એ વાત બરાબર છે. પણ એ સાંભળવા આવ્યા છે. અમે અહીંયા ન્યાય આપવા માટે આવ્યા છે. કીધું ને મેં આવશે પાછા સાહેબ. કોણ પાસે? મેં કીધું નહીં તમે સાહેબ ત્યાં ગોળ વાત બિલકુલ નહીં. ગોળ નહીં, મેં સ્પષ્ટ જ કીધું. મને છે ને કે તમે નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી, એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા. હા, એટલે તો તમને મળવા લઈ જાવ. ક્યાં છે? અમે અડધો કલાકથી રાહ જોઈએ છે. ક્યાં છે અધિકારી? અમે અડધો કલાકથી અહીંયા રાહ જોઈએ છે. ક્યાં છે? મળવા તો લઈ જાવ તમને 5 પ્રતિનિધિઓને. અમને બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ. ટાઈમ પાસ અમારે કલાકથી સહકાર આપીએ એનો મતલબ એ બી નથી.
બરાબર છે. આ બધી લોકો વસ્તુ બરાબર છે. લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીબાજોડી 100% કરીએ છીએ. બધી વાત સાચી આપની, બરાબર. પણ પછી આપણે મળવા તો અમે લઈ તમારે જઈએ. પોલીસનું કામ એટલું છે કાયદો વ્યવસ્થા ખોરવાય ને જાળવવાનું. બસ, એ પછી તમે રોડ માટે અમારને લોકો વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી તમને. હા. અમે તમને ને તમે બાહેધરી લખીને આપતા હોય, મીટિંગ કરાવવા એસપી લઈ સાહેબ બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેધરી, બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે. હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું એનું કોઈ નિરાકરણ તો નથી. ચાલો ને આપણે બધા જ છીએ. ચાલો, આ લોકો 5 નીચે જણા લઈ રહેશે, લો, આપણે અમે કહું નીચે છું. આ લોકો નીચે ઉભા રહેશે. અહીંયા જ બેસાડો. અરે પણ આ જંગલમાં શું કરવાનું છે જંગલ નથી, અમારે? આ આ અહીંયા જંગલમાં? રહેશે માણસો, અમારી પોલીસ ના પણ કોઈ ના બોલે અમે સાહેબ, અમે કોઈ ના બોલીએ. બધા પોલીસ અહીંયા જ રહી છે. તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ? અમે બહાર ઉભા રહીશું, દરવાજે ઉભા રહીશું. ચલો પોલીસ લાઈન છે, આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી છે. કુલતરીયા સાહેબ, તમે હા, પણ અમે અહીંયા અમને હું તમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો. ગોહિલ સાહેબ, 100% તમે સહકાર કુલતરીયા સાહેબ, આપ્યો તમે છે. વાળા સાહેબ, એટલો સહકાર અમે આટલો આપ્યો સહકાર આપીને હજુ બી એટલો વેઇટિંગ હવે કરવાનું થોડોક આપી છે. દો. હવે આટલો આપી દો થોડો બીજો, એટલે પૂરી થઈ જાય. આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો, એમની બધાની ગાડીઓ ત્યાં છે. ઓનલી ફોર 5-7 ગાડીઓ જ અહીંયા છે. ત્યાંથી અમે રવાના થઈ જવું, પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના. બરાબર. અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ NH અને પંચાયતના એન્જિનિયરો હશે, બાહેધરી આપી દે, અમારી ત્યાં મીટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ. એટલી વાર સાહેબને કહી દો કે ને પેલા લોકો હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો. અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે, કલેક્ટર કચેરીએ બેસવાનું થશે, કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે. અમે બેસીશું, અમારો કાર્યક્રમ આગળ વધશે. નિરાકરણ તો જોઈએ ને ભાઈ. નિરાકરણ હા, માટે આટલા તો બધા લોકો ત્યાં ખાધા મળી લો પીધા એટલે વગર સારું, પણ વાત તો કરી દો કે પેલા લોકોને બોલાવી લઈએ. આ જ વસ્તુ આપણે ત્યાં સાહેબને રૂબરૂ જ કરી લઈએ. ફોન ક્યાં 5 કરવાની મિનિટનો રસ્તો હતો. બરાબર. અત્યારે તો આપણે ત્યાં અત્યારે પહોંચી ગયા હો, તમે કહો છો ટાઈમ બગાડે. એક વસ્તુ તમારી પાસે ધારો કે તો અમે તમને કલાકથી બેઠા છે, તો એટલી વારમાં સાહેબને અહીં બોલાવી હા, લેવાના. ચલો સાહેબ, તો ચલો તમે ચલો. અહીંયા આવીને આપણે જે કરવું હોય તમે ગોહિલ સાહેબ, તમે ત્યાં જ અમને કહી દેતા હતા, આપણે નહીં જઈ આવતા કે ત્યાંથી અહીંયા શું કરવા આવ્યા બતા આપણે? નહીં, હે? અમારે ચેક કરીને પછી આપણે કહીએ ને. અરે હવે ત્યાંથી નીકળીએ છીએ, ત્યાં તમે અમને ઝઘડિયા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે. આપણે બધા ત્યાંથી આવ્યા, 1.5 કલાકનો રસ્તો થયો કે નહીં થયો? અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા, 2 કલાક આપણે એમાં બગાડ્યા. ત્યાં હજી સુધી તમે બગાડીએ હજુ- છીએ, હું તો એમ કહું છું હજી આપણે બગાડીએ ના, છીએ. અમે તો 2 દિવસ બગાડવા બી તૈયાર છે. હજુ એક બાજુ 2000 તમે લોકો કહો છો ભેગા આટલો કરવા હોય તો time બધા કેમ આવશે. બગાડ્યા? એક બાજુ meeting કરવા હજુ તૈયાર. બધા આવશે. આપ એક હા, બાજુ નહીં. કહો છો ટાઈમ ને એક હા. બાજુ આપ ચર્ચા કરવા ના તો તૈયાર. તમે અમને ગોળ ગોળ ફેરવો છો એટલે અમે કેવું કોઈ પડે. ગોળ નથી ફેરવતા. અમે બધું તમે પહેલા તો છે ને, તમે આપ મોબાઈલે આપ ચાલુ રખાવો છો, અમે શું ગોળ ગોળ ફેરવીએ? ના, કઈ અમે સાહેબ, તો સાહેબ, ચલો આપણે ખુલ્લી તાજીએ, ચર્ચા- તાજીએ, ચલો સાહેબ. ખુલ્લી ચર્ચા અને હા, ખુલ્લો થઈએ, ચલો. સંવાદ કરવા માટે અમે 5 જણા આપ ચાલો. આ બધા ગાડીઓ ત્યાં છે, ત્યાં ઉભા રહેશે. બહાર ચાલતા જ આવેલા છે, બહાર આવે. ચલો, અમે અંદર ના આવીએ. ચાલો ત્યાં ઉભા રહેશે. અમે 10 જણા બધા નોકરિયાત પણ છે, બધા જ રસ્તામાં નુકસાની વેઠે છે. બધા ત્યાં નહીં આવે. બધા ત્યાં નહીં આવે. એમની છે ને ગાડીઓ. આજે અમે ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી અને એસપી શ્રીને રજૂઆતો કરવા માટે આવ્યા. આજનો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન હતું. ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદનપત્ર પણ આપ્યા છે. ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે. છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવું આજે પણ કોઈ ખાડા કે કોઈ પુરાણ કરવામાં નથી આવતું. ત્યારે એક બાજુ રોડ ટેક્સ, RTO ટેક્સ, ટોલ ટેક્સ જેવા અનેક ટેક્સો, GST વગેરે ઉઘરાવવામાં આવે છે અને જ્યારે સુવિધાના નામે મીંડું છે ત્યારે ભરૂચની જનતા આજે ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે એ દહેજનો રોડ હોય, અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય, ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય, તમામ રોડોમાં દિન 7માં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રિફેસિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે. જો દિન 7માં એવું નહીં કરશે તો ફરી પણ રસ્તા રોકો આંદોલન અમારે કરવા પડશે. તો અમે ટોલ ટેક્સ ભરૂચ ખાતે નેશનલ હાઈવે 8 પર આવનાર દિવસોમાં 8 દિન પછી ફરી આંદોલન કરીશું. જો આ રોડો પર સમારકામ કરવામાં નહીં આવશે તો દિન 8 પછી અમે ફરી આંદોલનના માર્ગે આગળ વધીશું.